હાય, મી એન્ડ ક્રીમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે આપણે ઇન્સ્ટન્ટ ખજૂર બિસ્કિટ બનાવીશું. આ રેસીપી બહુ જ સરળ છે. આ રેસીપી બનાવવા માટે માત્ર 3 વસ્તુની જરૂર પડે છે. ઇઝી એન્ડ ઇન્સ્ટન્ટ ખજૂર બિસ્કિટ બનાવવા માટે આપણે એક પેનમાં 2 ચમચી ઘી નાખીશું. હવે આપણે તેમાં ઠળિયા કાઢેલો ખજૂર 250 ગ્રામ નાખીશું. આમાં આપણે જાંબુ ખજૂર લીધેલા છે, જેનાથી ખજૂર બિસ્કિટ બહુ સરસ બને છે. હવે આપણે આપણા ખજૂરને સારી રીતે મિક્સ કરીને મેશ કરી દઈશું. જો તમે કડક ખજૂર લીધો હોય તો ગ્રાઇન્ડરમાં મેશ કરીને પણ ખજૂર બિસ્કિટ બનાવી શકો છો. જો ગ્રાહક ખજૂર ન ખાય તો આ એકદમ બેસ્ટ તરીકો છે ખજૂર ખવડાવવાનો. તમે લોકો આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. આ ખજૂર બિસ્કિટ બનાવવા માટે તમને ખાલી 10 મિનિટ જ લાગશે અને મિક્સ કરવામાં 5-6 મિનિટ લાગે છે. આ રીતે ધીમા તાપે તમારે ખજૂરને મિક્સ અને મેશ કરી દેવાનો છે. જો તમને આ ખજૂર હજી પણ કઠણ લાગતો હોય તો તમે આમાં થોડું ઘી એડ કરી શકો છો. હવે આપણે મેશ કરેલા ખજૂરને ગેસ પરથી ઉતારી લઈશું. તેને થોડોક ઠંડો થવા દઈશું અને હાથેથી આ રીતે તેની ગોલ ગોલ ગોટી બનાવીશું અને આ ગોટીને આવી રીતે દબાઈ દઈશું. હવે આપણે આને મેરીગોલ્ડ બિસ્કિટ ઉપર લગાડી દઈશું અને તેના ઉપર હજી એક બિસ્કિટ મૂકી દઈશું. ફરી આપણે આપણા મેશ કરેલા ખજૂરને લઈ તેના પર બીજી લેયર બનાવીશું. અને તેના ઉપર હજી એક બિસ્કિટ મૂકીશું. આ જ રીતે ખજૂરથી આપણે આખું બિસ્કિટ કવર કરી દઈશું. હવે આપણે બિસ્કિટને ઉપરથી કવર કરી દઈશું. હવે આપણે બિસ્કિટને નીચેથી પણ કવર કરી દઈશું. આ જ રીતે આપણે આપણા બધા ખજૂર બિસ્કિટને બનાવી લઈશું. હવે આપણે આ ખજૂર બિસ્કિટ ઉપર ટોપરાનું છીણ લગાડી દઈશું.
આપણું ખજૂર બિસ્કિટ બનીને તૈયાર છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ખજૂર બિસ્કિટ તૈયાર છે. તમે પણ તમારા ઘરે આ રેસીપી જરૂર ટ્રાય કરો. Please like, share and subscribe. Thank you for watching.